હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું વિંકલ પરમાર અને આપણી યુટ્યુબ ચેનલ નર્સિંગ રૂટ્સમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ કટોરી સ્પૂન ફીડિંગની પ્રોસિજર. બરાબર, કટોરી સ્પૂન ફીડિંગની પ્રોસિજર કેમ કરવામાં આવે? જેમ કે બેબી છે, બરાબર, એ પ્રીમેચ્યોર બર્થ થયેલું છે અથવા ઓછા વેટવાળું બેબી છે અથવા માતા એબલ જ નથી કે બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે, તો આ ટાઈમે આપણે કટોરી સ્પૂન ફીડિંગની પ્રોસિજર કરી શકીએ છીએ. ઓકે, તો ચલો હવે આપણે જોઈએ કટોરી સ્પૂન ફીડિંગ માટેની ટ્રે. બરાબર, ફર્સ્ટ આપણે જોઈએ તો જે બેબીને ફીડ કરાવવાનું છે, બરાબર, એ મિલ્ક લઈ લઈશું, લિક્વિડ અથવા સેમી લિક્વિડ ફોર્મમાં. આ છે રેકોર્ડ સેટ. જેટલું તમે ન્યુટ્રિયન્ટ અથવા મિલ્ક પ્રોવાઈડ કરો છો બેબીને, બરાબર, તેને રેકોર્ડ મેન્ટેન કરશું. આ છે સ્પૂન. સ્પૂન દ્વારા આપણે બેબીને ફીડ કરાવીશું. આ છે પેપર બેગ એન્ડ કિડની ટ્રે. બરાબર, કોઈ વેસ્ટ મટીરિયલ છે તો આની અંદર કલેક્ટ કરીશું. ધેન આફ્ટર ફીડ કર્યા પછી બેબીનું માઉથ ક્લીન કરવા માટે આપણે ફેસ માસ્ક લઈ લઈશું. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કટોરી સ્પૂન ફીડિંગની પ્રોસિજર. બરાબર, એના માટે આપણે સ્ટાર્ટ કરીશું તો પ્રિપરેશન ઓફ ધી પેશન્ટ. બરાબર, પેશન્ટને કઈ રીતે પ્રિપેર કરીશું? તો આપણે પેશન્ટ જોડેથી હિસ્ટ્રી લઈ લઈશું. બરાબર, કે માતા એબલ છે કે નહીં બ્રેસ્ટ ફીડિંગ કરવા માટે. ધેન બેબીને મતલબ કે કેટલું વેટ છે, બરાબર, કઈ ઓબનોર્માલિટીઝ જોવા મળે છે માતામાં, બેબીમાં, જે બી પ્રોબ્લેમ હોય આપણે નોટ ડાઉન કરીશું. ધેન એન્વાયરમેન્ટલ પ્રિપરેશન. એન્વાયરમેન્ટલ પ્રિપરેશનની અંદર ધ્યાન રાખીશું કે પ્રોપર લાઇટિંગ એન્ડ પ્રોપર વેન્ટિલેશન હોય. બરાબર, ધેન વાત કરીએ તો હાઇજીનની. બરાબર, કોઈ બી પ્રોસિજર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે પ્રોપર હેન્ડ વોશિંગ કરીશું અને ધેન શું કરીશું? પેશન્ટને કમ્ફર્ટેબલ પોઝિશન આપીશું. બરાબર, નેક્સ્ટ આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીશું. ઓકે, આફ્ટર હેન્ડ વોશિંગ આપણે બેબીને કમ્ફર્ટેબલ પોઝિશન આપીશું. બરાબર, પોઝિશન કઈ આપીશું? તો સેમી સિટિંગ પોઝિશન આપીશું, જેથી આપણે આરામથી ફીડ કરાવી શકીએ બેબીને. ઓકે, પોઝિશન આપ્યા બાદ આપણે બેબીને ફીડિંગ કરાવવાનું સ્ટાર્ટ કરીશું. બરાબર, ફીડિંગ કરાવતા પહેલાં જે બી ફૂડ છે, બરાબર, એનું ટેમ્પરેચર ચેક કરી લઈશું. ટેમ્પરેચર ચેક કર્યા બાદ થોડા અમાઉન્ટમાં, જેમ કે આપણે મિલ્ક લીધેલું છે, બરાબર, તો થોડા અમાઉન્ટમાં જે બી ફૂડ છે, બરાબર, એ લઈશું અને બેબીને ફીડ કરાવીશું. ઓકે, ફીડિંગ કરાવ્યા બાદ આપણે જે બી સ્પૂન છે, બરાબર, એને ક્લીન કરીશું. ત્યારબાદ જ્યારે તમે ફીડ કરાવો છો એ વખતે ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ કે તમે બાળકને જ્યારે ફીડ કરાવો છો એ વખતે બાળક પર કોઈ જબરજસ્તી કરવી ના. બરાબર, ધેન ફીડ કરાવવામાં. ધેન વાત કરીએ તો બાળક છે ને બહુ રોવું ના જોઈએ. બરાબર, એ વસ્તુનું ધ્યાન રાખશું અને જેટલી જરૂર હોય બાળકને એટલું જ ફીડ કરાવવું જોઈએ. ઓકે, બાળકને જોઈતું ફીડ આપણે કરાવી લીધું. બરાબર, ફીડિંગ કરાયા પછી બાળકનું મોઢું ક્લીન કરીશું. ઓકે, મોઢું ક્લીન કર્યા બાદ બાળકને માતા એબલ નથી એટલે તેના રિલેટિવને સોંપીશું અને કહીશું કે થોડા ટાઈમ માટે બાળકને ધીરે ધીરે થપકારવું. બરાબર, અપરાઇટ પોઝિશનમાં રાખીને. ઓકે, જ્યારે તમે કટોરી ફીડિંગ કરાવો છો, બરાબર, તો એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બાળક છે, બરાબર, તેને ઓવર ફીડિંગ ના કરાવવું જોઈએ. બરાબર, જેટલું જરૂર છે, બરાબર, બેબીને એટલું જ ફીડિંગ કરાવવું જોઈએ. કટોરી ફીડિંગ કરાવવાથી ફાયદા કયા કયા થાય છે? તો ફર્સ્ટ તો જે છે, બરાબર, બાળક ઓવર ફીડિંગ નથી કરતું, ધેન સેલ્ફ ફીડિંગ કરતાં શીખે છે. ધેન શું ફાયદો થાય છે? તો માતા અને પિતાના એ આઈ કોન્ટેક્ટમાં વધારે રહે છે. બરાબર, અને તેનું ન્યુટ્રિશન લેવલ પણ સારું થાય છે. ઓકે, આ હતો આપણો આજનો વિડીયો અને તમારે જો આવા બીજા વિડીયો જોઈતા હોય તો તેના માટે કોમેન્ટ કરો. થેન્ક યુ.